રસ્તા જે સુવિધા અમને આપી છે તે બદલ તેઓ આ રોડનું ઉદ્ઘાટન કરે છે, જેમાં પંચાયતના તમામ પેનલના સભ્યો હાજર છે, તેમજ આંબેડકરનગર વિસ્તારના તમામ સભ્યો હાજર છે, જેઓ આ ઉદ્ઘાટન કરી રહ્યા છે. અજયસિંહ ઝાલા. તેના કારણે પાણી ભરાતું, બાકી મોસમનો ઉપયોગ થતો, નાના બાળકો તેમજ બુઝુર્ગો કે જે પોતાની કોઈ પણ બીમારીમાં સામનો કરી શકે એવી પરિસ્થિતિમાં ન હોય તેવા માટે થઈ અને રોડ રસ્તા જે કંઈ કામગીરી હતી સાયલાની અમારા સાયલાના રાજવી શ્રી અજયરાજસિંહ ઝાલા ને અમે રિક્વેસ્ટ કરી, અમારી રિક્વેસ્ટને માન આપ્યું. ખાલી અમારી શેરીનું જ કામ કરવાનું હતું, છતાં પણ રાજા એ રાજા અને રયત એ રયત, છતાં પણ રયત જાણી અમારે 3 શેરીનું કામ કર્યું અને એ બ્લોકથી કામ કર્યું. હા, જે અજયભાઈ તથા પિન્ટુભાઈ જાડેજા તથા અમારા ડેલિગેટ પ્રદીપભાઈ પરમાર, જીતુભાઈ તેમજ અમારા સાયલા ભાજપના પ્રમુખ મોફતભાઈ ચાગડિયા તેમજ સાયલાના સર્વે સમાજના મારા પરિચિત તમામ લોકો મારી પાસે હાજર છે અને જેઓ પણ અજયભાઈને લાખ નહીં કોટી વંદન અમે કરીએ છીએ. તે બદલ અમે અજયભાઈનો આભાર માનીએ છીએ. તેમજ આ તબક્કે સાયલા શહેર પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ ઘનશ્યાબેન સોલંકી 2 શબ્દ બોલશે. મારા મિત્ર ખાસ કાનજીભાઈ ગાંડાભાઈ જે નાનપણથી મોટા થયેલા છે, તેઓ પણ આ શેરીમાં બ્લોક નહીં, આ શેરી રોડ કોઈ દી નથી પાડ્યો. તે મારી ભાઈ ઉપસ્થિત છે, જે 2 શબ્દ બોલશે. આ જે સરપંચ સાહેબે જે કામગીરી કરી અને આ વર્ષોનો અમારો આ જે પ્રશ્ન હતો એ કાયમી પ્રદીપભાઈ, જીતુભાઈ એ લોકોની મહેનત, આજુબાજુના અમારા રહેવાસી બધા મિત્રો સાથ સહકાર આપ્યો એ બદલ સરપંચશ્રી સાહેબ અને વડીલો બધા પિન્ટુભાઈ, રાજુભાઈ, દીપકભાઈ પંડ્યા, વકીલ સાહેબ, ચાવડા સાહેબ બધાએ સાથ સહકાર આપ્યો. એના બદલ હું બધાનો આભાર માનું છું. આ વર્ષોથી અમારી જે માંગણી હતી ગટરની અને રોડ બહુ સરસ કામગીરી કરી છે, એના બદલ હું બધાનો આભાર માનું છું. અને આ જે સરપંચ સાહેબની જે કામગીરી છે બહુ ઉમદા છે અને એના લાખ ધન્યવાદ દેવા જોઈએ કે આ વર્ષોની જે 10 થી 15 વર્ષનું જે આનો કોઈ જાતનો નિકાલ નહોતો આવ્યો અને આજુબાજુવાળાએ બધાએ સહકાર આપ્યો અને આ ગટરનો અમારો પ્રશ્ન હલ તો થઈ ગયો, કાયમિકનું નિવારણ થઈ ગયું. અને આ જે રોડ નાખ્યા એ અમારા વર્ષોની જે એમની યાદ અમે કરશું કે આમનો ખૂબ આભાર હું માનું છું. સરપંચ સાહેબ છે એમના બાપુજી હતા તેદુના અહીં જો મેં હમણાં કીધું કે સાયલાના રાજા એ રયતનું ધ્યાન રાખે, અમે નહીં. એટલે રયત તરીકે અમારું જે અમારા 2 ભાઈ કર્યો છે તે બદલ અમારા આંબેડકરનગર જેટલા ડેલિગેટો હોય એમની આખી ગ્રામ પંચાયતની આખી ટીમ તમામ હાજર છે. બધાના ફોટા સાહેબ તમામના ફોટા લેવામાં આવે છે અને અમારી સિક્યુરિટી માટે સાહેબો છે, સાહેબો છે. હા, દીપકભાઈ પંડ્યા કામ કર તું તમારા બાબા અહીંયા કામ ના બાબત હાલ જે સાયલા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા જે અમારા આયોજનમાંથી પંચાયતની આયોજન જે હોય છે એમાંથી દલિત વિસ્તારમાં ઘણા વર્ષોથી અહીંયા પાણી ગટરનો ભૂગર્ભનો પ્રશ્ન હોય છે, પેવર બ્લોક રોડ રસ્તાનો. અમારા સદસ્ય જાગૃત બધા સભ્ય છે, અત્યારે 18 સભ્યો દરેક વિસ્તારમાં સારા કામ કરે છે. એ અનુસંધાને આ હમણાં જ હાલ જે ગ્રાન્ટ આવી એમાંથી દલિત વિસ્તારમાંથી ભૂગર્ભ ગટરનો કામ અને પેવર બ્લોકનું કામ કરેલ છે, જે અહીંયા ખૂબ જ ઉપયોગી અને નગરવાસીઓ બધા જે અહીં રહે છે નગરજનો એમની એક રજૂઆત હતી. એ અનુસંધાને અમે આ કામ